નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે ધોરણ 11માં સંસ્કૃતમાં બીજું કાવ્ય વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, આ કાવ્યનો આપણે પરિચય મેળવશું। આપણે જોઈએ છીએ કે હાલના યુગમાં વૃક્ષોનું કેટલું બધું મહત્ત્વ છે। પર્યાવરણ બચાવવાનું ઝુંબેશ આખા દેશમાં ચાલી રહી છે, ત્યારે વૃક્ષ એ કેટલું બધું ઉપયોગી છે। આપણે મોટાભાગના ભારતમાં ખેતી આધારિત જીવીએ છીએ, તો ખેતી જે કરે છે એને ખબર છે કે વૃક્ષોનું શું મહત્ત્વ છે। વૃક્ષો બચશે તો પર્યાવરણ બચશે, એટલા માટે આપણે આજે વૃક્ષોનું મહત્ત્વ સમજાવે તેવું કાવ્ય વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એ કાવ્ય જોવા જઈ રહ્યા છીએ। સર્વપ્રથમ હું તેનો પરિચય તમને આપીશ। પરિચય બાદ આપણે વન બાય વન એક એક શ્લોકો જોઈશું કે આ શ્લોકોની ઉત્પત્તિ કયા કારણે થઈ, કેમ થઈ। બરાબર, ચલો જોઈએ તો મિત્રો। વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, બરાબર। તમે જોઈ શકો છો કે વૃક્ષ વગર ગૃહ એટલે ઘર કેવું છે, શૂન્ય। શૂન્ય એટલે ખાલીખમ, ખાલી છે, બરાબર। વૃક્ષ વગરનું ઘર છે એ શૂન્ય છે, ખાલી છે, બરાબર। કરતા છે મહર્ષિ વેદવ્યાસ, જેમને મહાભારત રચ્યું છે। મહાભારત નામનો બહુ મોટો અને ભારત, આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશમાં બનેલું આ મહાકાવ્ય એટલે મહાભારત નામ એને આપવામાં આવ્યું છે। હવે એમાં 18 પર્વ છે અને એમાંનું શાંતિ પર્વમાંથી આ લેવામાં આવ્યું છે, બરાબર। આ તમને ટૂંકો પરિચય આપું છું, બરાબર। ધોરણ 11નું આ બીજું કાવ્ય વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, બરાબર। ચલો આપણે જોઈએ કે આ શું કહેવા માગે છે। સર્વપ્રથમ આપણે તેનો પરિચય મેળવીએ, ત્યારબાદ હું તમને ક્રમશઃ શ્લોકો સમજાવું છું। પ્રસ્તાવના જોઈએ તો મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતની અંદર કુલ 18 પર્વ છે। 18 પર્વ એટલે કે એટલા વિભાગો આવેલા છે, સેક્શન। તેમાંના શાંતિ પર્વના અધ્યાય 184માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે। આ બંને ઋષિઓ છે, ભૃગુ અને ભારદ્વાજ બંને ઋષિ છે। તો બંને વચ્ચેના ડાયલોગ એટલે સંવાદ આવેલ છે। આ સંવાદમાંથી કેટલાક પદ્ય એટલે કાવ્ય, અને સંસ્કૃતમાં પદ્ય એટલે આપણે જેને કહીએ છીએ શ્લોકો, બરાબર। તો એ શ્લોકો આવેલા છે। એ પદ્યોમાં પ્રસ્તુત વિષય વસ્તુનો ઉપસંહાર કરવા માટે, એટલે કે એનો ઉપસંહાર એટલે એનો અંત બતાવવા માટે છેલ્લે સંપાદિત કરેલા પદ્યો એટલે કે શ્લોકો પણ મૂક્યા છે। અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક પણ મૂકવામાં આવ્યો છે, બરાબર। તો મહાભારતની અંદરથી આ લેવાયેલા શ્લોકો છે। મહાભારત એક પ્રકારે તો જ્ઞાનકોશ છે, જેને આપણે કહીએ છીએ એન્સાઇક્લોપીડિયા, જ્ઞાનકોશ, કે જે તમને જ્ઞાન આપે છે, બરાબર। તો જ્ઞાનકોશ છે, તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। શાંતિ પર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગુના આ સંવાદમાં મુખ્યત્વે તો પંચ મહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે। પંચ મહાભૂત, પંચતત્વ, જો પંચતત્વ ન હોય તો આપણું જીવન શક્ય બને નહીં। ખબર છે મિત્રો કયા કયા 5 તત્વો છે? આપણે ભણ્યા છીએ ભૂતકાળમાં, અને આ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે જ્યાં રહીએ છીએ એ જમીન એટલે કે ભૂમિ। ભૂમિ ના હોય તો આપણો આધાર કોણ બને? ભૂમિ ના હોય તો આટલું બધું ખેડાણ અને આટલી ખેતી અને અન્ન કેવી રીતે પાકે? આપણે રહી જ ન શકીએ। એટલે સૌથી પહેલાં ભૂમિ એટલે કે જમીન, જેને આપણે પૃથ્વી કહીએ છીએ। ત્યારબાદ ઉપર છત, ઘરમાં તો દરેકને છત હોય, પણ આખા સૃષ્ટિની છત એટલે ઉપર આકાશ।
બીજું, તમે વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા હો અને થોડોક સમય થાય અને તરત જ તમને શું લાગે? પાણીની તરસ લાગે, કારણ કે તમે આકુળ વ્યાકુળ થઈ જાઓ. ગરમી હોય તો વધારે લાગે. તો જળ એટલે કે પાણી. અને આપણું જીવન કેવી રીતે શક્ય છે? આજુબાજુ હવા, ઓક્સિજન, બરાબર? ભલે થોડી થોડી ધીમી ધીમી હોય પણ હવા ચાલુ હોય છે. જો એ ઓક્સિજન ન હોય તો આપણે રહી શકીએ નહીં, બરાબર? અને એક તત્વ છે અગ્નિ તત્વ, બરાબર? તો આ રીતે મેં વાત કરી કે જળ એટલે પાણી, વાયુ, પવન અને પછી અગ્નિ એટલે આગ, બરાબર? અગ્નિ ન હોય તો આ સૃષ્ટિ પર પછી વરસાદ પણ ન હોય, કારણ કે વરાળ ન બને તો વાદળ ન બંધાય, ને વાદળ ન બંધાય તો વરસાદ ન આવે. તો આ એક સાયકલ છે, ચક્ર છે કે જે સતત ચાલ્યા કરે છે. મનુષ્યનું જીવન ટકાવવા માટે કહે છે કે આ પંચ મહાભૂતો એટલે પંચ તત્વો બન્યા છે. એવી રીતે આપણી જ્ઞાનેન્દ્રિયો છે. આ પાઠની, આ કાવ્યની અંદર આપણે વાત કરશું, બરાબર? તો પંચ મહાભૂતોના ગુણોનું જ્યારે વિસ્તારપૂર્વક વર્ણન છે, આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભારદ્વાજ ભૃગુને પૂછે છે કે ભાઈ વૃક્ષમાં જીવ છે કે નહીં, એવો પ્રશ્ન કરે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે તે બહુ જ મહત્ત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટે જે તર્ક આપ્યા છે, કેટલાક તર્ક આપ્યા છે, બરાબર? ધારણાઓ, અનુમાનો, બરાબર? તેમનું પરીક્ષણ કોઈપણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે એમ છે કે સાચી વાત છે, બરાબર? તો આ એક વાત કરી છે કે ભાઈ વૃક્ષની અંદર જીવ છે કે નહીં. તો ભૃગુ ઋષિ ભારદ્વાજને કહે છે કે છે, અને કઈ રીતે છે તો આ શ્લોકો દ્વારા સમજાવવામાં આવ્યું છે. ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની, વિશેષતઃ જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે. માણસ જુએ છે, વિચારે છે, બરાબર? અને એ પ્રમાણે કાર્ય કરે છે. તો એ પ્રમાણે કહે છે કે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય એટલે ચેતન તત્વ એટલે કે જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. અહીં જે પદ્ય છે તે બધા અનુષ્ટુપ છંદમાં છે. છંદ એટલે જેનું આપણું ગાન કરી શકીએ, જેના એક પહેલી પંક્તિમાં 2 ચરણ એટલે કે 2 ભાગમાં 2 વાક્ય હોય, પછી બીજા વાક્યની અંદર પણ એના 2 ભાગ પડતા હોય. આમ 1, 2, 3 અને 4 એમ 4 ચરણ એટલે 4 પંક્તિઓ કુલ 2 પંક્તિઓમાં જોડાયેલી હોય, જેને આપણે અનુષ્ટુપ છંદ કહીએ છીએ, જેનું ગાન પણ થઈ શકે છે, બરાબર? તો આ રીતે આ કાવ્ય વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એની આપણે પ્રસ્તાવના જોઈ. તમે પણ વિદ્યાર્થી મિત્રો પુસ્તકનો અભ્યાસ કરજો, વાંચજો 2-3 વાર. અને હવે હું તમને શ્લોકો સમજાવું છું. કુલ શ્લોકો 9 છે, બરાબર? અને 9 શ્લોકોની અંદર આપણે શરૂઆતના 4 શ્લોકોનો આજે અભ્યાસ કરીએ છીએ. ભાગ 1માં 4 શ્લોકો આપણે ભણીએ છીએ, બરાબર? સૌથી પહેલાં જો અમે વાત કરી કે અનુષ્ટુપ છંદમાં છે, તો એને પહેલાં શ્લોક હું ગાન કરીને તમને સમજાવું. પછી તમારી પાછળ તમે જોઈ શકો છો કે શ્લોકના શબ્દાર્થ લખેલા છે, બરાબર? તો શબ્દાર્થ લખેલા છે એ પ્રમાણે તમારે, હું PDF ફાઇલ તમને મોકલીશ, એટલે તમારે પણ ચોપડામાં સરસ રીતે સૌથી પહેલાં શ્લોક, ત્યારબાદ શબ્દાર્થ અને છેલ્લે એનું ગુજરાતી અનુવાદ ફકરા સ્વરૂપે લખી દેવાનું. એટલે કે ક્રમશઃ 1 by 1 શ્લોક, શબ્દાર્થ અને અનુવાદ. આ રીતે આપણે કામ કરશું તો બધા શ્લોકોની ખબર પડી જશે. ઓકે, ચાલો જોઈએ. વલ્લિવેષ્ટયતે વૃક્ષમ સર્વશ્ચેવ ગચ્છતિ ન યદૃષ્ટેશ્ચ માર્ગોસ્તિ તસ્માત પશ્યંતિ પાદપાહા. પાદપાહા, બરાબર? પાદપાહા એટલે પાદહનો મતલબ છે પગ, આપણા પગ, બરાબર? આ વાત તમને સ્પષ્ટ કરી દઉં. આ વાતની આપણે 10મામાં પણ ભણ્યા છીએ કે પાદપહ એટલે વૃક્ષ, અને પાદપાહા શબ્દ બહુવચન છે, બરાબર? એટલે વૃક્ષોની વાત કરી છે. કેમ?
તો એટલા માટે કે આપણે બધા પાણી પીએ છીએ તો મોં દ્વારા પીએ છીએ, મુખ દ્વારા, બરાબર, અને આપણા શરીરને નવજીવન મળે છે. પરંતુ વૃક્ષોનું તો ક્યાંય મુખ દેખાતું નથી, બરાબર. ધરતી પર ઉગેલા વૃક્ષનું ક્યાંય મોં દેખાતું નથી. એને તમે પાંદડા ઉપર પાણી આપશો કે છોડ થડ ઉપર એમ પાણી પાશો તો કદાચ એને નહીં મળે. પણ એને જો પાણી આપવું છે તો તમારે ક્યાં આપવું પડશે? ક્યાં આપવું પડશે? એના મૂળમાં. એના મૂળમાં આપવું પડશે. અને એના મૂળ એ જમીનથી અંદર છે, બરાબર. આપણે વિજ્ઞાન ભણ્યા છીએ આગળ કે એના જે થડ છે એની થડની અંદર જે મૂળ છે જેનાથી એ જોડાયેલું છે ત્યાંથી એનું પોષણ મેળવે છે. એટલે એના મૂળ એ એના પગ છે, કારણ કે પગ હંમેશા નીચે હોય છે. એના જમીનની અંદર રહેલા પગ એટલે મૂળ દ્વારા એ પાણી પીએ છે. તેથી આ પાદપઃ શબ્દ એટલે એ સમાસ છે ઉપત તત્પુરુષ. પાદ એટલે પગ અને પા એટલે પીબ એટલે પીવું. પગથી પીનાર, હા, પગ વડે પીએ છે અને પોતાનું પોષણ મેળવે છે, બરાબર. તો આ પાદપઃ એટલે વૃક્ષની વાત કરી. હવે તમને 1 by 1 આ શ્લોક સમજાવતો જઉં. અહીંયા ધ્યાન આપજો. વલ્લી વૃક્ષમ વેષ્ટયતે, બરાબર. વલ્લી એટલે વેલ. જે વેલ તમે જોઈ હશે કે પાંદડાઓથી જોડાયેલી હોય, એક પાંદડાઓ હોય અને ગોળ 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 વીંટળાતી હોય, એને આધાર મળે. તમે એક ધાંભલો ઊભો કરો તો ધાંભલાને ગોળ ગોળ વીંટળાય. ઝાડની નીચે હોય તો એના થડને ગોળ 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 વીંટળાય છે. અને વીંટળાતી તે આગળ વધે છે, બરાબર. તો જુઓ, વલ્લી વૃક્ષમ વેષ્ટયતે. વેષ્ટયતેનો મતલબ છે વીંટળાય છે, વીંટે છે ગોળ ગોળ. વૃક્ષમ એટલે વૃક્ષને, વલ્લી એટલે વેલ, બરાબર. ઓકે. સર્વતઃ ચ એવ ગચ્છતિ, સંધિ છૂટી પાડેલી છે. ચ અને સર્વતઃ એટલે સર્વ તરફ એટલે ચારે તરફથી, ગચ્છતિ એટલે જાય છે એટલે સરકે છે. સરકતી એ વેલ શું કરે છે? આગળ વધે છે, બરાબર. એટલે ગચ્છતિ એટલે જાય છે, એનો મતલબ છે સરકે છે, બરાબર. નહીં અદૃષ્ટે ચ માર્ગ અસ્તિ, બરાબર. દૃષ્ટિ, આપણે આગળ વધવું હોય તો આપણે આંખ જોઈ શકીએ છીએ અને આગળ વધીએ છીએ. ક્યાંક આપણે અથડાઈ જઈએ તો એટલે આપણે આંખોથી જોઈને આપણે આગળ વધીએ છીએ. તો આ વેલને આંખ છે કે કેમ? કારણ કે વૃક્ષનો ભાગ છે વેલ, અને વેલને આંખ છે કે નહીં, બરાબર. એની વાત કરવા માટેની વાત કરી. તો કે છે કે અદૃષ્ટે એટલે દૃષ્ટિ ન હોવા છતાં, બરાબર. ન એટલે પણ નહીં, અને અદૃષ્ટિ એટલે પણ દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગ અસ્તિ, બરાબર. એને દ્રષ્ટિ દેખાતી નથી, આંખ દેખાતી નથી કે ચલો વેલ ઉપર આંખ ઉગેલી છે એવું દેખાતું નથી કે સૌથી આગળ. પણ છતાં એમ કહેવાય કે એને માર્ગ મળી રહે છે, એનો પોતાનો રસ્તો શોધી કાઢે છે. વીંટળાતી આગળ વધે છે અને એનો રસ્તો છે એ શોધી કાઢે છે. એનો અર્થ એમ થાય છે છેલ્લે કે તેથી કહી શકાય તસ્માત, પંચમી વિભક્તિ સર્વનામ છે, બરાબર. તસ્માત અને પાદપાહા શબ્દની મેં તમને સમજૂતી આપી, બરાબર. તો પાદપાહા એટલે બહુવચન છે વૃક્ષો, અને પશ્યંતી એટલે જુએ છે. જો એ ન જોતા હોત તો આ રીતે આગળ ન વધી જાત, એ અટકી જાત. પણ એ પોતાનો માર્ગ પસંદ કરી લે છે. ભલે આપણને દ્રષ્ટિ દેખાતી નથી, એની આંખ દેખાતી નથી, પણ એ પોતાનો રસ્તો શોધી લે છે, બરાબર. અને પોતાનો રસ્તો શોધી લે છે એટલે ભૃગુ જે ભારદ્વાજને કહે છે કે વૃક્ષને આંખ છે, અને આંખ એ આપણી શું છે? જ્ઞાનેન્દ્રિય છે, જે જોઈને આપણે જ્ઞાન મેળવી શકીએ અને આપણે જ્ઞાનેન્દ્રિય કહીએ છીએ. તો આંખ એ આપણી જ્ઞાનેન્દ્રિય છે. તો એમ વેલની અંદર પણ એમ કહેવાય કે આંખ છે, એ જુએ છે, એટલે એનામાં જીવ છે, બરાબર. આવું સાબિત કરે છે. ઓકે. તો આ પહેલો શ્લોક જોયો, જેમાં જ્ઞાનેન્દ્રિય એટલે નેત્ર એટલે આંખની વાત કરવામાં આવી છે. હવે જો પાદપાહા પુણ્ય ચ, સૌથી પહેલા શ્લોક જોઈ લઈએ, આપણે સમજી લઈએ. પુણ્ય તથા ગંધૈર ધૂપૈ ચ વિવિધૈરપી પરોગાહ પુષ્પિતા સંતિ તસ્માત જિગ્રંતિ પાદપાહા. તસ્માત જિગ્રંતિ પાદપાહા, બરાબર. પુસ્તક જોડે લઈને બેસજો. હવે હું તમને એનો ક્રમશઃ ભાષાંતર પ્રમાણે સમજાવું છું. પાદપાહા પુણ્ય અપુણ્ય સંધિ થયેલી છે. પુણ્ય અપુણ્ય એટલે પુણ્ય અને અપુણ્ય, બરાબર.
આપણે જોઈએ છીએ કે ઘણીવાર આપણને કોઈ સુગંધ કે કોઈ ગંધ ગમતી હોતી નથી, બરાબર? તો આપણે એનો અસ્વીકાર કરીએ છીએ, બરાબર? એનાથી દૂર ભાગીએ છીએ. પણ નાક છે તો એ તો સૂંઘવાનું જ છે, બરાબર? તો એવી રીતે એમ કહેવાય છે કે પવિત્ર ગંધ છે કે અપવિત્ર છે, સારું છે કે ખરાબ છે, બરાબર? તો વૃક્ષોની નીચે ઘણા ધૂપ દીપ અગરબત્તી વગેરે કરે છે, બરાબર? તો વૃક્ષને એની કોઈ અસર થતી નથી, બરાબર? એનો અર્થ એમ છે કે પાદપાહ પુણ્ય અપુણ્ય ગંધે હૈ, એટલે કે વૃક્ષો પવિત્ર અને અપવિત્ર ગંધ વડે, બરાબર? પવિત્ર અપવિત્ર ગંધ વડે તથા વિવિધે અપી ધૂપે ચ, બરાબર? ધૂપ કરવું એટલે ધૂપ, બરાબર? એની પણ સુગંધી, એની જે ધુમાડો છે તે જતો હોય ધૂપ કરીએ એટલે, બરાબર? તો વિવિધે અપી, અપી એટલે પણ, અને વિવિધ પ્રકારના ધૂપો વડે, બરાબર? તથા વિવિધે વિસર્ગનો ર થયો છે, વિવિધેય રપી. વિસર્ગની આગળ આપણે સંધિ જોઈ ગયા છીએ ધોરણ 10માં કે અ કે આ સિવાયનો સ્વર હોય તો વિસર્ગનો ર થઈ જાય છે. તો વિવિધેય રપી ધૂપે ચ, બરાબર? ચ એટલે આને અથવા તથા વિવિધ પ્રકારના ધૂપો વડે અરોગા પુષ્પિતા સંતિ, બરાબર? એ કહે છે કે રોગરહિત બને છે, અને પુષ્પિતા એટલે પુષ્પોવાળા બને છે, બરાબર? કારણ કે પોતે ફૂલો આપે છે, સુગંધિત ફૂલો આપે પણ છે, બરાબર? અને કહે છે કે અન્ય લોકોની એ ખુશ્બુ સુગંધને એ માણે પણ છે, એવું એ કહેવા માગે છે. એટલે કહે છે કે તે અરોગાહા એટલે રોગ વિનાના, અને પુષ્પિતાહા એટલે પુષ્પોવાળા, ફૂલોવાળા, સંતિ એટલે છે, એટલે કે બને છે. તેથી એમ કહેવાય કે પાદપાહા જીઘ્રંતી, બરાબર? આ બીજી ઇન્દ્રિય એટલે નાકની વાત કરી, જીગ્રમ, બરાબર? જીગ્ર એટલે સૂંઘવું. તો એમ કહેવાય છે કે એમને આ એની અસર નથી થતી, કે એનાથી કોઈ કરમાતા નથી, કે એવું નથી, ઉલટાના ફૂલો આપે છે સુગંધીદાર. તો એમ કહેવાય છે, કહી શકાય કે ભાઈ એમનામાં પણ આ એક જ્ઞાનેન્દ્રિય છે, જે જ્ઞાનેન્દ્રિય એટલે સૂંઘવાનું, નાક, બરાબર? દેખાતું નથી, પણ કહી શકાય કે તેઓ રોગરહિત બને છે, બરાબર? અને પુષ્પિતા એટલે પુષ્પવાળા બને છે. તસ્માત જીઘ્રંતી પાદપાહા, પાદપાહા એટલે વૃક્ષો, જીઘ્રંતી એટલે સૂંઘે છે. તો નાક પણ એમની અંદર છે એવું અહીં ભૃગુ ઋષિ ભારદ્વાજને સમજાવે છે, બરાબર? તો આ બીજી ઇન્દ્રિય નાકની વાત કરવામાં આવી છે. આગળ વધીએ, ત્રીજો શ્લોક. પાદૈઃ સલિલ પાનાચ્ચ વ્યાધિ નામચાપી દર્શનાત વ્યાધિ પ્રતિક્રિયત્વાચ્ચ વિદ્યતે રસનમ દ્રુમે, બરાબર? આ રીતે 4 ચરણમાં આપણે અનુષ્ટુપ છંદ છે એટલે એનું ગાન, એનું ગીત આપણે આ રીતે ગાઈ શકીએ છીએ. ચલો જોઈએ આપણે ત્રીજો શ્લોક શું કહેવા માગે છે. પાદૈઃ સલિલ પાનાત ચ, બરાબર? તૃતીયા વિભક્તિ બહુવચન છે, જેમ રામનું રામૈ હૈ એમ પાદહનું પાદૈ હૈ, બરાબર? તો પાદૈઃ સલિલ પાનાત ચ, સલિલ એટલે પાણી, અને પાણાત એટલે પંચમી વિભક્તિ છે, ને કારણે, ના લીધે, બરાબર? તો પાનાત એટલે પીવાને કારણે, પાન એટલે પીવું. સલિલ પાનાત એટલે પગ વડે, તૃતીયા બહુવચન છે, પગો વડે પાણી પીવાને કારણે, બરાબર? પાણી પીવાના કારણે વ્યાધિ નામ ચ અપી દર્શનાત, બરાબર? અને વ્યાધિ, વ્યાધિ એટલે રોગ, બરાબર? બીમારી, રોગ. ચ એટલે અને, બરાબર? અપી એટલે પણ, રોગોના દર્શનાત અપી એટલે દેખાવાથી પણ. કોઈ વાર આપણે જોઈએ છીએ કે વૃક્ષ પણ છે તો એનું પણ શું છે, આયુષ્ય છે, એની પણ ઉંમર હોય, એને પણ અમુક રોગો લાગુ પડે, બરાબર? તો જો એ રોગો દેખાતા હોય તો એ શું કરે છે, એની પ્રતિકાર કરે છે રોગનો, બરાબર? સામનો કરે છે, એ પોતાની શક્તિ વડે એનો સામનો કરે છે. તો એમ કહેવાય કે રોગોના દર્શનાત એટલે દર્શ એટલે દેખાવાથી, અપી એટલે પણ, વ્યાધિ પ્રતિક્રિયત્વાત પંચમી વિભક્તિ છે, બરાબર? એટલે ના કારણે, ના લીધે. તો વ્યાધિ પ્રતિક્રિયા, પ્રતિક્રિયત્વાત એટલે પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે. પ્રતિકાર કરવો એટલે સામનો કરવો, બરાબર? પ્રતિકાર કરવો એની સામે લડવું અને લડીને જીતવું, બરાબર? અત્યારે જે રીતે આપણે જોઈએ છીએ
કે મહામારી ફેલાઈ છે કોરોના, તો લોકો શું કહે છે કે કોરોનાથી આપણે શક્તિ વિકસાવવી પડશે, ઇમ્યુનિટી આપણા શરીરમાં હોવી જોઈશે, તો કહે છે કે આપણે આ રોગ સામે લડી શકીશું. એટલે અવનવી બીમારી મટાવવા માટે ઘણા એવા પ્રતિકાર કરી શકે એવા ઔષધો લોકો દવાઓ લે છે, બરાબર. તો આ વૃક્ષ છે, તો વૃક્ષ શું કરે છે? તો એમ કહેવાય કે રોગોના દેખાવાથી પણ વ્યાધિ પ્રતિક્રિયત્વાત ચ, અને રોગોના પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે દ્રુમે રસનમ વિદ્યતે, વૃક્ષમાં રસનેન્દ્રિય એટલે કે જીભ છે, રસનમ એટલે જીભ, બરાબર. રસનેન્દ્રિય, બરાબર, રસ ચાખી શકે એવી ઇન્દ્રિય, તમામ 6 રસોનો જેનો ટેસ્ટ હોય, સ્વાદ હોય, જે પારખી શકે એને આપણે જીભ કહીએ છીએ. તો દ્રુમે, દ્રુમ એટલે પણ વૃક્ષ, અને દ્રુમે એટલે સપ્તમી વિભક્તિ છે. દ્રુમ એટલે જેમ વૃક્ષનું વૃક્ષ છે એમ દ્રુમનું દ્રુમે. રસનમ વિદ્યતે, વિદ્યતે એટલે હોય છે, તો વૃક્ષમાં રસનેન્દ્રિય એટલે કે જીભ હોય છે, બરાબર. રસનેન્દ્રિય એટલે જીભ વડે આપણે બોલી શકીએ છીએ. તો એ પણ શું છે? આપણી જ્ઞાનેન્દ્રિય છે, જ્ઞાન મેળવવાની ઇન્દ્રિય છે. તો આ વૃક્ષની અંદર પણ છે, કારણ કે માણસને બીમારીમાંથી સાજા થવું હોય, જો કોઈ પણ ઔષધ આપણે મુખ દ્વારા લઈ શકીએ છીએ, તો મોં દ્વારા આપણે દવા લઈએ છીએ. ભલે આપણને પેટમાં દુખતું હોય કે માથામાં દુખતું હોય કે પગમાં દુખતું હોય કે કોઈ પણ તકલીફ હોય, પણ આપણે દવા ક્યાંથી લઈએ? દવા આપણે મોં દ્વારા લઈએ છીએ, બરાબર. અને એનો જે રસ છે વગેરે છે એને પારખવાનું જે કાર્ય છે એ જીભ કરે છે, બરાબર. તો એ એને સ્વીકારે છે, અસ્વીકાર કરતું નથી. કડવી દવા હોય તો પણ આપણે લઈ લઈએ છીએ, કેમ કે એના ગુણ સારા છે. તો એ વૃક્ષની અંદર વાત કરે છે કે વૃક્ષ પણ જો પ્રતિકાર કરે છે, કોઈ પણ બીમારી હોય, કોઈ પણ દુઃખ થયું હોય, જો વૃક્ષને થયું હોય, સડો લાગતો હોય કે ગમે તે હોય, પણ એ વૃક્ષ પોતાની રીતે કહે છે કે એને દૂર કરી દે છે, એનો પ્રતિકાર કરે છે, એની સામે લડે છે. તો એમ કહેવાય કે જીભ જે છે રસનેન્દ્રિય એ વૃક્ષની અંદર પણ છે, એવો ભૃગુ ઋષિ અહીં ભારદ્વાજ મુનિને કહે છે, બરાબર. બંને વચ્ચેનો સંવાદ છે, મહાભારતનો આ એક ભાગ છે. અને ચોથો શ્લોક આપણે જોઈએ. વક્ત્રેણોત્પલ નાલેન યથોર્ધવમ જલમાદતે તથા પવન સંયુક્તમ પાદય પીબતી પાદપઃ, બરાબર. વક્ત્રેણોત્પલ નાલેન યથોર્ધવમ જલમાદદેત તથા પવન સંયુક્તમ પાદય પીબતી પાદપઃ. હવે જોઈએ, હું તમને આ સમજાવું. ચોથો શ્લોક, બરાબર, શું કહેવા માગે છે? વક્ત્ર એટલે મુખ, જે મનુષ્ય આપણું મુખ છે. વક્ત્રેણ ઉત્પલ નાલેન, બરાબર. ઉત્પલનો અર્થ છે કમળ, અને નાલેન એટલે એની દાંડી, બરાબર. આપણે જોઈએ છીએ કે વૃક્ષ હોય છે તો એની કમળની દાંડી હોય છે, અને પછી કળી સ્વરૂપે હોય છે અને એ ખીલે છે, બરાબર. જોઈએ આપણે. કમળની આ રીતે કળી હોય છે, દાંડી હોય છે, બરાબર, અને પછી ખીલે છે. તો આવું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ, બરાબર. તો ઉત્પલ એટલે કમળ, અને આ એની દાંડી છે, સૌથી ઉપર એની કળી છે, બરાબર. તો એ એનું મુખ છે, આ કમળનું મુખ છે. જો કે કમળ એ ક્યાં ખીલે છે? તો પાણીની અંદર, બરાબર. તો કહે છે કે વક્ત્રેણ ઉત્પલ નાલેન, જેમ કમળની દાંડી રૂપી મુખથી યથા ઉદર્વમ જલમાદદેત, બરાબર. હવે કઈ રીતે પાણી લે છે? તો એમ કહેવાય છે કે યથા એટલે જેમ, ઉદર્વમ એટલે ઊંચેથી, જલમ એટલે પાણી, અને આદદેતનો મતલબ છે લે છે એટલે કે ખેંચે છે. જેમ કે છે કે ઉપરથી પાણી ખેંચે છે, બરાબર. ઉપરથી કહે છે કે પાણી ખેંચે છે. તથા પવન સંયુક્ત, બરાબર. અને એનો જે એની આજુબાજુ જે છે એ પવન છે, વાયુ છે, બરાબર. આપણે જોયું ને આગળ પંચમહાભૂત, તો એ પવન છે. અને સંયુક્ત એટલે એની સાથેનો યુક્ત. તેમ કે છે કે પવન એટલે પવન એ શું છે? આપણો પ્રાણ છે. વાયુ ન હોય, પવન ન હોય, ઓક્સિજન ન હોય તો આપણે જીવી શકતા નથી.
તો પવન છે એનો પ્રાણ છે, જીવ છે. એ ના હોય તો કહે છે કે વૃક્ષ પણ ન ટકી શકે. પવન ન મળે તો વૃક્ષોનો ઉછેર ન થઈ શકે, સૂર્યપ્રકાશ ન મળે તો ન થઈ શકે, પાણી ન મળે તો ન થઈ શકે. જે મનુષ્યને જોઈએ છે એ બધું જ વૃક્ષને પણ જોઈએ છે. આ સમજી લેજો, બરાબર. એટલે એમ છેલ્લે અંતે સાબિત કરે છે. આ પૂરું થાય એટલે હું તમને સમજાવું. એટલે કે છે કે પવન સંયુક્ત એટલે તેમ પવન પ્રાણથી યુક્ત એવું પાદપઃ વૃક્ષ પાદૈઃ પીબતી પગ વડે પોતાના પગ મૂળ વડે પીએ છે. બરાબર. તો અહીં એ વાત કરવામાં આવી છે કે જે રીતે વૃક્ષની દાંડી ઉપર હોય છતાં એનું પોષણ તો એને નીચેથી એટલે કે એના મૂળથી એને મળે છે. બરાબર. એના મૂળ વડે જે એના પગ છે, મનુષ્યના પગ છે, વૃક્ષોના એના મૂળ છે. બરાબર. તો એ પાણી ખેંચી લે છે ને એનું પોષણ ત્યાં સુધી મળે છે. બરાબર. એટલે એ ભલે એનું મુખ આપણે ઉપર દેખતા હોઈએ પણ એ આજુબાજુ વાતાવરણની એટલે કે પવનની અસર હોય છે અને પવન વડે જોડાયેલું હોય છે એટલે એને પવન એને પ્રાણ આપે છે, એનો પ્રાણ છે. એ પવન પ્રાણથી યુક્ત છે એટલે સજીવ છે એમ કહેવા માગે છે. અને પછી પાદપઃ પાદૈઃ પીબતી એટલે કે વૃક્ષો પોતાના પાદૈઃ એટલે આપણે આગળ વાત કરી રીતે ફરી એકવાર તૃતીયા વિભક્તિ બહુવચન છે એટલે વિભક્તિ થી થકી વડે દ્વારા એટલે પગો વડે પીબતી એટલે પીએ છે. બરાબર. તો વૃક્ષ પોતાના પગો એટલે કે મૂળ વડે પાણી પીએ છે. તો આ વાત કરી આપણે આ 4 શ્લોકોની, જેમાં સૌથી પહેલા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું કે વૃક્ષને શું છે, જે વેલ છે વીંટળાય છે તો એને આંખ છે, એ નેત્ર છે, જોઈ શકે છે એટલે આગળના આગળ સરકે છે. આપણે ક્યાંક રસ્તામાં ગયા હોઈએ, બસમાં બીજે બેઠા હોઈએ તો પણ આપણે જોઈએ છીએ કે રસ્તામાં કોઈ વીજળીના થાંભલા ઊભા હોય અને નીચે ઘણું બધું ઘાસ છવાયેલું હોય તો વેલ હોય છે આમ થતી છેક ઉપર જાય અને એ વીજળીના થાંભલા સાથે બીજા વાયર જોડાયેલા હોય ને તો એ વાયરને વળગીને પણ આગળ ચાલી જાય. બરાબર. એટલે વેલ આગળના આગળ વધે છે. જો એને આંખ ન હોય તો કે છે કઈ રીતે વધી શકે? તો એમ કહેવાય કે તેને આંખ છે. બીજાની અંદર વાત કરી કે આપણે ઘણા બધા ધૂપ દીપ અગરબત્તી વગેરે કરીએ છીએ તો એ સૂંઘે છે અને પોતે પણ ફૂલો યુક્ત બને છે, રોગરહિત બને છે એટલે સૂંઘવાની શક્તિ પણ છે. ત્રીજાની અંદર વાત કરી કે રોગનો સામનો કરે છે એટલે એમાં જીભ છે, રસનેન્દ્રિય છે. અને ચોથામાં વાત કરી કે સજીવ છે. ભલે એની દાંડી હોય ઉપર તો પણ એ પોષણ મેળવે છે અને એ કલી હોય છે તો કલી જે છે કળી એ ખીલે છે ફૂલ સ્વરૂપે. બરાબર. તો પણ એનું પોષણ નીચેથી ઉપર સુધી પાણી એને મળે છે. આ વિજ્ઞાન છે. બરાબર. તો એમ કહેવાય કે એ પગ વડે પીએ છે એટલે કે સજીવ છે. તો આ વાત આ 4 શ્લોકો આપણે સમજ્યા શ્લોકો. બરાબર. તો આમાં ભૃગુ ઋષિ ભારદ્વાજને કહે છે, બંને વચ્ચેનો સંવાદ છે, મહાભારતના શાંતિ પર્વમાં આવેલું છે. તો આપણે જોઈએ કે વૃક્ષ શબ્દ આપણે જે રીતે ધોરણ 10માં જોયો કે કેવો પ્રશ્ન કરવાથી આપણને પુલ્લિંગ મળે, કેવી પ્રશ્ન કરીએ તો સ્ત્રીલિંગ મળે અને કેવું પ્રશ્ન કરવાથી આપણને નપુંસકલિંગ મળે. બરાબર. નપુંસકલિંગ એટલે આપણે કહીએ કે નિર્જીવ છે તો વૃક્ષને આપણે કેવો ન કહી શકીએ, કેવી ન કહી શકીએ. શું કહી છે? કેવું વૃક્ષ. તો પણ વૃક્ષને આપણે પુલ્લિંગ ગણ્યું છે. રામઃ રામૌ રામાઃ, વૃક્ષઃ વૃક્ષૌ વૃક્ષાઃ. ભલે આપણે કહેતા હોઈએ વૃક્ષ કેવું તો પણ એ વૃક્ષ એ શું છે? પુલ્લિંગ છે. બરાબર. પુરુષવાચક છે. કેમ કે એને અંદર જીવ છે એ સાબિત થયું છે. બરાબર. ભલે એ સ્થાવર છે, એક જગ્યાએ રહે છે, હલનચલન નથી કરતું પણ વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામવાનો એની અંદર ગુણ છે. ઓકે. તો એ રીતે કહેવાય કે વૃક્ષ એ પુલ્લિંગ છે એટલે અપવાદ રૂપે આપણે એને પુલ્લિંગ ગણીએ છીએ. ભલે ઉચ્ચારની દ્રષ્ટિએ આપણે કેવું બોલતા હોઈએ તો પણ એ પુરુષવાચક પુલ્લિંગ ગણવામાં આવે છે. તો આ વૃક્ષના મહત્ત્વની વાત કરી. વૃક્ષમાં જીવ છે. આપણે 4 શ્લોકો જોયા. વધુ શ્લોકો આપણે આગળ જોઈશું બીજા ભાગમાં. બરાબર. તો આ કાર્ય કરતા રહેજો. PDF હું તમને મોકલીશ. એ PDF દ્વારા તમે ચોપડામાં સરસ રીતે સ્વાધ્યાય, શ્લોક, શબ્દાર્થ, અનુવાદ વગેરે લખી લેજો અને કાર્ય કરતા રહેજો. બરાબર. તો સર્વને મારા જય રાજારામ.